રજપૂત સમાજ મુદ્દે આપેલા રૂપાલાના નિવેદનને લઈ મડાગાંઠ યથાવત. ભાજપ સમર્થિત ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને કર્યા માફ તો કરણી સેનાનો આક્રોશ યથાવત. સાબરકાંઠાનો વિવાદ ઉકેલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સક્રિય. સાબરકાંઠા અરવલ્લી ભાજપના નેતાઓ પહોંચી રહ્યા છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને. બનાસકાંઠામાં હવે પ્રસાદ પોલિટિક્સની એન્ટ્રી. ગેનીબેન ઠાકોરના નિવેદનને જાનવી ઠાકોરે ગણાવ્યું અપમાનજનક. વેચાય એ વાતમાં માલ નથી. રાજકારણ ન કરો જેની અંદર સમાજનું અને કાશી વિશ્વનાથનું અપમાન થાય છે. સુરતમાં હિટ એન્ડ રનમાં 19 વર્ષીય નવાઝ ખાન નામના યુવકનું મોત. બાઇક ચાલકને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર. સુરેન્દ્રનગરમાં જૂના જંકશન પાસે ઓવરબ્રિજ પર ફરી ગાબડું. 5 વર્ષમાં બ્રિજ પર 4 થી 5 વખત ગાબડું પડતા નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલ. અમદાવાદ પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં આજે પાણી કાપ. પાણીની લાઇનના વાલ્વનું કરાશે સમારકામ. વિવિધ વિસ્તારમાં અંદાજે 20 લાખ લોકોને અસર.